મિત્રો, હું અમેરિકામાં ભણતો હતો, મેનેજમેન્ટનું ભણતો હતો, ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ભણતો હતો. ત્યારે વોશિંગ્ટનમાં એક દિવસે પગે ચાલીને ખૂબ ફર્યો. ત્યારે પછી ઘેર આવીને હોટલમાં લખેલું આ કાવ્ય કે સલામ વોશિંગ્ટન, સલામ વોશિંગ્ટન, જ્યોર્જ વોશિંગ્ટન, તમારા ટોપાવાળા રૂવાબને શોધવા આવ્યો છું. કેનેડીના લાગણીભર્યા ભાષણોને જીવતા નગરને સ્વસવા આવ્યો છું. જેફરસન અને રૂઝવેલ્ટ અને રેગન અને બુશ અને વ્હાઇટ હાઉસ અને અમેરિકા, કેનેડીના લાગણીભર્યા ભાષણોને જીવતા નગરને સ્વસવા આવ્યો છું. જેફરસન અને રૂઝવેલ્ટ અને રેગન અને બુશ અને વ્હાઇટ હાઉસ અને અમેરિકા, તમે ગુજરાતીઓ માટેનું સ્વપ્ન છો, તેથી નજરે જોવા આવ્યો છું. પણ કયા દેશે એના મહાપુરુષોની વાતને જીવી બતાવી છે તે આ વોશિંગ્ટન બતાવી શકે? પાટનગરને તો રાજકારણનો ખોરાક હોય તે સમજી શકાય. પાટનગરને તો રાજકારણનો ખોરાક હોય તે સમજી શકાય. જનજીવનની યાંત્રિકતાને કેવી રીતે બિરદાવી શકશો મહાશય? મા મેટ્રોની જય હો, મા મેટ્રોની જય હો. સવારથી સાંજ સુધી મુંબઈની ટ્રેનોની જેમ દોડતી આ ટ્રેનો ખાલી જતી હોય તેમ કેમ લાગે છે? એક સહેજ પણ અવાજ નહીં. કોઈ ક્રુદ્ધ દેવતાનો શાપ લાગ્યો છે વોશિંગ્ટન તને? બાકી આવા મોટા યુદ્ધની જીવંત તસવીરો જોતી પ્રજા, પોટમેકના પ્રવાહ જેટલી ઝડપથી માહિતી વહેવડાવતા સતત જાગતા ગુરખા જેવા રેડિયો અને ટીવીથી અભિભૂત થયેલી પ્રજા સ્મશાને જતી હોય તેવા મૌનને ઓઢીને કેમ જાય છે વોશિંગ્ટન? ઈશ્વરે કાન અને આંખો આપી એટલે જીભ લઈ લીધી લાગે છે. તમારા અખાતી યુદ્ધ કરતાં અમે શાહપુરના છમકલાને વધારે જોરથી ચર્ચીએ છીએ વોશિંગ્ટન. અમે ગરીબ છીએ, અમે ગરીબ છીએ, તેથી અમે અમારા પાડોશીને જોઈ શકીએ છીએ. કન્યાની વિદાયમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી શકીએ છીએ. તમારી પાસે શક્તિશાળી કેમેરા છે એટલે તેલ અવીવની અટારીમાંથી યુદ્ધની સાયરનો સંભળાવો છો. મોટા મોટા વાહનોમાં ટનબંધ હથિયારો મોકલાવી શકો છો. અમે અમારા પાડોશીને કંસાર મોકલીએ છીએ. શીરાની સુગંધ આવે તો પાડોશીને ત્યાં જઈને નિર્ભેળ ગમ્મત કરી લઈએ છીએ. સ્મશાને પણ 100 જણા જઈએ છીએ. ગરીબી અમને સમીપમાં ઘનિષ્ઠતા બક્ષે છે. તમારી પાસે કેમેરા છે ને અમારી પાસે છે નિર્ભેળ આંખો. અમે ગીતા અને કાલિદાસ અને આંસુના માણસો છીએ. અમે ગીતા અને કાલિદાસ અને આંસુના માણસો છીએ. અમે ધીમા નહીં, ધીરા છીએ. અમારામાં પણ અડધા લોકો બગડ્યા છે. અમે આજે છોકરાઓને ગણિત શીખવીએ છીએ સ્લેટથી. વોશિંગ્ટનનો ભિખારી પ્લીઝ ગીવ મી સમથિંગ, આઈ એમ હંગ્રી એમ બોલે છે. અમારી ભિખારણ બોન કોક આપો, ભગવાન તમારું સારું કરશે એમ બોલે છે. ગરીબીમાં અહમ નથી હોતો, તેથી આજે અમે લાગણીશીલ પ્રજાઓમાંની એક છીએ. ભારે અશાંતિ, બેકારી અને ગરીબી છતાં એકબીજાની હૂંફથી જીવીએ છીએ. અમે માણસ તરીકે અમે બોલકા છીએ. અફવાઓ પણ અમારો ખોરાક બની શકે છે વોશિંગ્ટન. કદાચ એટલે જ સૂરજે પૂર્વમાં ઉગવાનું નક્કી કર્યું હશે, અને કદાચ એટલે જ સૂરજ ઉગ્યા પછી પણ તમારાથી આટલો બધો શરમાતો રહે છે વોશિંગ્ટન. સલામ વોશિંગ્ટન.